નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। જામકી ગામે આવેલ મિની ગોવામાં સહેલાણીઓ પર પ્રવેશ પ્રતિબંધ બાબતે સરપંચ દ્વારા રજૂઆત કરાઈ। ઉછલ તાલુકાના જામકી ગામે આવેલ મિની ગોવા જે ઉકાઈ જળાશયના ભાગે આવેલ એક ફુગારો છે, જેમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા જતા હોય, જે બાબતે સરપંચ દ્વારા પ્રવેશ પ્રતિબંધ મૂકવામાં આવે તેવી લેખિત રજૂઆત કરી છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હરણી દુર્ઘટના અને પોઈચા જેવી ઘટના નહીં બને તે બાબતે તકેદારી સહિતના મુદ્દે પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવેની લેખિત માંગ કરાઈ છે, જેની વિગત સાંજે 7:30 વાગ્યે પ્રાપ્ત થઈ હતી। સોંગઢ કોલેજ ખાતે બારડોલી લોકસભા બેઠકની મતગણતરી શરૂ થઈ। તાપી જિલ્લાના સોંગઢ ખાતેથી બારડોલી લોકસભા બેઠકની મતગણતરી શરૂ થઈ હતી, જેમાં અધિકારી અને કર્મચારીઓ પોતાની ફરજ અદા કરી રહ્યા છે। જે મતગણતરી 8 વાગ્યાથી શરૂ થઈ હતી, જેમાં અત્યાર સુધીમાં ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા આગળ ચાલી રહ્યા છે, જે માહિતી 9 કલાકે મળી હતી। સોંગઢ કોલેજ ખાતે કોંગ્રેસના આગેવાન દ્વારા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરવામાં આવી। તાપી જિલ્લાના સોંગઢ ખાતે યોજાઈ રહેલા મતગણતરી દરમિયાન બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર 2ની મતગણતરી દરમિયાન 2 મત ઓછા નીકળતા કોંગ્રેસના આગેવાન તરુણ વાઘેલા દ્વારા ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી, જે માહિતી 9:15 કલાકની આસપાસ મળી હતી। બારડોલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર 2,31,000ના લીડથી જીત થઈ, જે અંગે સોંગઢ કોલેજથી માહિતી અપાઈ। તાપી જિલ્લાના સોંગઢ કોલેજ ખાતે બારડોલી લોકસભા બેઠકની મતગણતરી યોજાઈ હતી, જેમાં કુલ 37 રાઉન્ડમાં ભાજપની જીત થઈ હતી, જે દરમિયાન ભાજપને 2,31,000ની લીડ મળી હતી, જેને લઈ ભાજપના કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી, જેની સત્તાવાર માહિતી 5 કલાકની આસપાસ મળી હતી। સોંગઢ કોલેજ ખાતેથી ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાએ નિવેદન આપ્યું। બારડોલી લોકસભા બેઠકની મતગણતરી દરમિયાન વધુ મત મળતા ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા દ્વારા માહિતી અપાઈ હતી, જે માહિતી 1 કલાકની આસપાસ આપવામાં આવી હતી। બારડોલી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે આજે ત્રીજી વખતની હેટ્રિક મારી બારડોલી લોકસભાના તમામ મતદાર ભાઈ બહેનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મહેનત થકી આજે મને પરિણામ 2.5 લાખ કરતા વધારે લીડનું મને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ત્યારે અગાઉની બંને લોકસભા કરતા આ વખતની લીડમાં સારો એવો વધારો કાર્યકર્તાએ કરાવ્યો છે। ત્યારે આ જીતનો શ્રેય મારા રાષ્ટ્રીય નેતૃત્વ, પ્રદેશનું નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આપું છું અને એમને અભિનંદન પાઠવું છું। વ્યારા શહેરના સબરીધામ નજીક આવેલ શાળામાં ફાયર સેફટી અંગેની તપાસ કરવામાં આવી। તાપી જિલ્લાની અલગ અલગ શાળામાં ફાયર સેફટી અંગે ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। જ્યાં ફાયર સેફટી સાધનો હોય ત્યાં ફાયર લાગે ત્યારે શું કામગીરી કરવાની તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં ફાયર અધિકારી તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓ સહિતના કર્મચારીઓ હાજર રહ્યા હતા। જે કાર્યક્રમ 3 વાગ્યાની આસપાસ યોજાયો હતો। વ્યારા તાલુકાના કણજા ફાટક નજીકથી વાહન ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો। તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે વ્યારા પોલીસ મથક વિસ્તારમાં વાહન ચોરીના 3 ગુનામાં વોન્ટેડ આરોપી મહારાષ્ટ્રના અજય ચૌધરીને કણજા ફાટક નજીકથી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરાઈ હતી, જે માહિતી 9 કલાકની આસપાસ આપવામાં આવી હતી। લીંબી ગામેથી પાર કરેલી બાઇકની ચોરી થતાં પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી। સોંગઢ તાલુકાના લીંબી ગામે ફરિયાદી વિનોદભાઈ કોટવાડિયા તેમની બાઇક પાર કરીને મૂકી હતી, ત્યારે કોઈક અજાણ્યા ચોરીસમો દ્વારા બાઇકની ચોરી કરી ફરાર થઈ જતા ફરિયાદી દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી, જેમાં પોલીસે 20,000ના કિંમતની બાઇકની ચોરી અંગેની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી 5:15 કલાકે પ્રાપ્ત થઈ હતી। તાપી જિલ્લા એસઓજી પોલીસે જાહેરનામા ભંગ કરનાર દુકાનદાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો। તાપી જિલ્લા એસઓજી પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે મૂસાના પ્રમુખ પાર્કમાં આવેલ કુમાવત કિરણા સ્ટોરના માલિકે દુકાન ભાડે આપી હતી, જેમાં કોઈપણ પ્રકારની કાયદાકીય નોંધ નહીં કરાવતા પોલીસે દુકાન માલિક શુકરલાલ ગુજ્જર સામે ગુનો દાખલ કર્યો છે, જે માહિતી 5 કલાકે પ્રાપ્ત થઈ હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો।
આભાર. જય હિન્દ, જય ભારત.